હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે હું તમારી સાથે શેર કરવાની છું મસાલાથી ભરપૂર અને સુપર ક્રિસ્પી એવી રાજસ્થાની મસાલા મઠરી બનાવીશું. મારી રેસિપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુ શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી રેસિપીના નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં મળી રહે. તો ચાલો રેસિપી બનાવવાનું શરૂ કરીએ. રાજસ્થાની મસાલા મઠરી બનાવવા માટે અહીં સૌથી પહેલાં 250 ગ્રામ જેટલો મેંદો લીધો છે અને મેંદોને વ્યવસ્થિત રીતના મેં ચારી લીધો છે. અહીં 1 ચમચી જેટલો અજમો લીધો છે અને આવી રીતના હાથ વડે વાટીને નાખીશું. એમાં હાથ વડે વાટીને નાખવાથી ખૂબ જ સારી ફ્લેવર આવશે અને ટેસ્ટ પણ સરસ આવશે. સેમ જીરુંને પણ આવી રીતના 1 ચમચી જેટલું લીધું છે અને તેને પણ હાથ વડે વાટીને એડ કરીશું. ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલા મેં સફેદ તલ લીધા છે. અહીં તમે સફેદ તલની જગ્યાએ કાળા તલ પણ લઈ શકો છો. 1 ચમચી જેટલું મરીનો પાવડર લીધો છે અને 1.5 ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે. કસૂરી મેથી નાખવાથી ફ્લેવર પણ સારી આવશે અને ટેસ્ટમાં પણ આ મઠરી સરસ લાગશે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે અને આ મઠરીને સુપર ક્રિસ્પી બનાવવા માટે મેં 3 ચમચી જેટલો રવો એડ કર્યો છે. હવે તેમાં મસાલા એડ કરીશું. અહીં મેં અડધી ચમચી જેટલું હળદર પાવડર અને 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર કરી નાખ્યું છે અને મણમાં મેં મોટી 2 ચમચી જેટલું ઘીનું મણ લીધું છે અને બધી જ આ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતના હાથ વડે મિક્સ કરી લઈશું. હવે તમે જોઈ શકો છો આ જે આપણી ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ બધી છે હાથ વડે સારી રીતના મિક્સ થઈ ગઈ છે અને હાથમાં આવી રીતના આ લોટને મુઠ્ઠી વાળીને જોઈએ તો આવી રીતના લોટનું બાઇન્ડિંગ સારું આવી ગયું છે અને મુઠ્ઠી પણ વળે છે. મીન્સ કે આપણું જે મણ છે એ પરફેક્ટ છે. હવે થોડું પાણી એડ કરતા જશું અને લોટને બાંધતા જશું. અહીં તમારે મણમાં ઘીની બદલાએ તેલ નાખવું હોય તો પણ નાખી શકો છો, પણ ઘી નાખવાથી રિઝલ્ટ સારું આવશે અને ખાસ્તા અને ક્રિસ્પી એવી બનીને રેડી થશે. હવે અહીંયા આપણે આ લોટને પરાઠાનો લોટ હોય તેવો જ બાંધવાનો છે. એકદમ સોફ્ટ પણ નહીં અને એકદમ હાર્ડ પણ નહીં, મીડિયમ હોય એવો જ લોટને આ રાખવાનો છે. હવે આપણે તમે જોઈ શકો છો લોટ છે એ બંધાઈ ગયો છે. અહીં મેં 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે, તેમાં 5 ગ્લાસ જેટલું પાણી વધ્યું છે. હવે એમાં 2 થી 3 ડ્રોપ્સ જેલના ઓઇલના એડ કરી અને સારી રીતના મિક્સ કરી લઈશું અને હાથેથી આવી રીતના મસળી લઈશું. જેમ વધારે મસળશો અને જેમ વધારે લોટ સોફ્ટ બનશે એમ મઠરી છે એ મસ્ત બનીને રેડી થશે. હવે આ લોટને 2 હાથ વડે સારી રીતના મેં મસળી લીધો છે. હવે તેને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. અહીં જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો 20 થી 25 મિનિટ સુધી પણ રેસ્ટ આપી શકાય. હવે આપણે સ્લરી બનાવવાની છે. અહીં મેં 3 થી 4 ચમચી જેટલું મેલ્ટેડ ઘી લીધું છે અને 3 ચમચી જેટલો મેંદો લીધો છે અને મેંદોની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો. હવે લમ્સ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને સ્લરીને સારી રીતે બનાવવાની છે. જે મેંદાની સ્લરી છે એ જ મેઇન છે આપણી આ મઠરીમાં. તેનાથી જ આપણી આ મઠરી છે એકદમ ખાસ્તા અને ક્રિસ્પી બનશે. હવે અહીંયા લોટને 10 થી 15 મિનિટ મેં રેસ્ટ આપી દીધો છે. હવે એ સારી રીતના સોફ્ટ બની ગયો છે. હવે અહીંયા મેં લોટમાંથી મોટો એવો લુવો લીધો છે. હવે લુવોને સારી રીતના આવી રીતના રાઉન્ડમાં કરી અને મોટી પાટલા જેવી રોટલી વણી લઈશું. અહીં મેં કોરા લોટ વડે રોટલીને વણી લઈએ. અહીં તમારે મેંદાનો લોટ કે ઘઉંના લોટ સાથે પણ વણવી હોય તો પણ વણી શકાય છે. અહીં મેં ઘઉંના લોટ સાથે આ મોટી રોટલી વણી લઈએ. આ રોટલીને જેમ બને એમ એટલી પતલી કરવાની છે. આ મઠરીને સાંજની નાની ભૂખ માટે ચા કે કોફી સાથે તો ખૂબ જ સારી એવી ટેસ્ટી બને છે. અને મસાલામાં કસૂરી મેથી નાખવાથી ખૂબ જ સારી એવી ફ્લેવર તો આવશે જ, પણ ખાવામાં ટેસ્ટમાં પણ ખૂબ જ સારી એવી લાગે છે. એટલે તમે કસૂરી મેથી નાખવાનું તો જરા પણ ભૂલતા નહીં. હવે આ રોટલીને આપણે વણી લઈએ. આ 250 ગ્રામ લોટમાંથી તમે ડબ્બો ભરીને આ મસાલા મઠરી બનાવી શકો છો. તો ચોક્કસથી ઘરે એકવાર ટ્રાય કરજો. જે બજારમાં મળતી મઠરી કરતાં ઘરે ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઓછા ખર્ચમાં બનીને રેડી થઈ જશે અને સાંજે ચા સાથે તો ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે અને ઘરમાં બધાને ભાવશે. આ વરસાદી વાતાવરણમાં સાંજની નાની ભૂખ માટે તમે જો આ મઠરી ચા સાથે બનાવશો તો બધાને ઘરમાં ભાવશે પણ ખરી. હવે આપણે રોટલી છે એ મોટી બધી પાટલાની સાઇઝની વણાઈ ગઈ છે અને જેમ બને એમ એટલી પતલી વણવાની છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો મેં આટલી પતલી વણી છે. તો સેમ આવી જ રીતના બધી રોટલી આપણે મઠરી માટે બનાવી લઈએ. હવે આપણે જે સ્લરી બનાવી હતી મેંદાના લોટ અને ઘીની એને આપણે એમાં લગાવી દઈશું. અહીં મેં સ્લરી 1 ચમચી જેટલી લીધી છે
અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ સ્લરી છે, આ રોટલીમાં ચારેય તરફ બધી સાઈડ લગાવવાની છે. એક પણ ભાગ છે એ કોરો ન રહેવો જોઈએ. વ્યવસ્થિત સારી રીતના આપણી આ સ્લરીને આવી રીતના લગાવીશું. આવી રીતના સ્લરી લગાવવાથી આપણી આ જે મઠરી છે એકદમ ક્રિસ્પી તો બનશે જ, પણ એના જે અંદરના લેયર છે એ વ્યવસ્થિત રીતના જ્યારે આપણે ફ્રાય કરીશું તો એ બારે વ્યવસ્થિત રીતના આ લેયર બધા બારે દેખાશે. હવે ઉપરથી મેં મેંદાનો કોરો લોટ છાંટ્યો છે. હવે આ રોટલીને આવી રીતના 2 હાથ વડે હળવા હાથે આવી રીતના રોલ વાળી લઈશું. તો તમે જોઈ શકો છો રોલ છે એ વ્યવસ્થિત રીતના આવી રીતના રોલ બની ગયો છે. હવે આપણે એને કટ કરી લઈશું. અહીં મઠરી તમારે નાની મોટી જે સાઇઝની કરવી હોય એ પ્રમાણે તમે કટ કરી શકો છો. હું અહીંયા નાની એવી સાઇઝમાં આ મઠરી બનાવવાની છું, એટલે મેં નાના નાના કટ કર્યા છે. તો તમે જોઈ શકો છો કટ કરી અને ઉપરથી જોઈએ તો બધા જ લેયર દેખાઈ રહ્યા છે. હવે આપણે એને અંગૂઠાની નીચેનો ભાગ હોય હથેળીનો, એનાથી આપણે એકદમ હળવા હાથે પ્રેસ કરીશું. તમે વિડીયોમાં જોઈ શકો છો અંગૂઠાનો જે નીચેનો ભાગ હોય હથેળીનો એનાથી હળવા હાથે પ્રેસ કરી લઈશું. અને અહીંયા ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે વધારે વજન દઈને પ્રેસ નથી કરવાનું. જો વધારે વજન દેવાઈ જશે તો અંદરના જે લેયર છે એ દબાઈ જશે અને જ્યારે આપણે ફ્રાય કરીશું તો એ લેયર તળીને બારે નહીં આવે. એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખજો. ખૂબ જ હળવા હાથે એને પ્રેસ કરવાનું છે. ઉપરથી આવી રીતના લોહો ઊભો રાખી અને આવી રીતના હથેળીથી પ્રેસ કરી લઈશું. હવે આપણે એને વણવાનું છે. અહીં વણવામાં પણ ખૂબ જ ધ્યાન રાખવાનું છે. અહીંયા આવી રીતના તમે વિડીયોમાં જોઈ શકો છો વેલણને ઉપર અને નીચેનો ભાગ બસ આવી રીતના આટલું જ એને વણવાનું છે અને વધારે વજન પણ નથી દેવાનો. ઉપરનો ભાગ અને નીચેના ભાગમાં આવે એવી રીતના જ એને વણીશું. તો સેમ આવી જ રીતના બધી મઠરીને આપણે વણી લઈએ. અહીં જો તમે મોટા લુવા કટ કરીને રાખ્યા હશે તો તમારી મઠરી છે એ મોટી બનીને રેડી થશે. તો તમે જોઈ શકો છો વિડીયોમાં આવી રીતના બધી જ મઠરીને આપણે વણી લઈશું. હવે અહીંયા સાઈડમાં મેં તેલ ગરમ થવા માટે પણ મૂકી દીધું છે. હવે આ તેલને બહુ વધારે ગરમ થવા નથી દેવાનું. મીડિયમ ગરમ હોય ત્યારે જ આ મઠરીને આપણે ફ્રાય કરીશું. મીડિયમ તેલમાં ફ્રાય કરવાથી જે આપણે મઠરીના અંદરના લેયર છે એ પણ સારી રીતના વ્યવસ્થિત તળાઈ જાય અને અંદર સુધી સારી રીતના કૂક થઈ જાય. એટલા માટે આપણે એને મીડિયમ ફ્લેમ પર ઉપર જ આપણે આ મઠરીને ફ્રાય કરીશું. અને મઠરીને તેલમાં નાખ્યા બાદ તરત જ ઝારાની મદદથી હલાવવાની ઉતાવળ નથી કરવાની. જો આવી રીતના હલાવશો તો આપણા અંદરના જે લેયર છે એ સારી રીતના બહાર ખીલીને નહીં આવે અને મઠરી પણ તૂટી જશે. એટલે ચોક્કસથી એ વાતનું ધ્યાન રાખજો કે 1 કે 1.5 મિનિટ સુધી એને આપણે કાંઈ ઝારાની મદદથી હલાવવાનું નથી. અહીં સાણસીની મદદથી આવી રીતના આપણે કડાઈ હોય એને હલાવીશું. હવે 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઝારાની મદદથી એને આપણે બીજી સાઈડને પણ પલટાવી લઈશું. આ મઠરીને ગોલ્ડન બ્રાઉન થાય અને સુપર ક્રિસ્પી થાય ત્યાં સુધી એને ફ્રાય કરવાની છે. એટલે આપણે આ મઠરીને ફ્રાય કરવામાં 7 થી 8 મિનિટ જેટલો સમય લાગશે. અને જેમ મઠરીને મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરીશું એમ મઠરી છે એકદમ ક્રિસ્પી અને ખાસ્તા બનીને રેડી થશે. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે બધા જ લેયર છે એ બહાર આવી રહ્યા છે અને સારી રીતના દેખાઈ રહ્યા છે અને ખૂબ જ સારા એવા લેયર બનીને રેડી થઈ ગયા છે. અહીં જો મીડિયમ હાઈ ફ્લેમ પર તમે આ મઠરીને ફ્રાય કરશો તો ઉપરથી બ્રાઉન કલર થઈ જશે પણ અંદરથી છે એ કાચી રહી જશે અને ઉપરના જે લેયર છે એ પણ એવા ખાસ્તા નહીં બને. તો ખાસ એ ધ્યાનનું યાદ રાખજો કે જ્યારે તમે મઠરી તો ફ્રાય કરો ત્યારે એને મીડિયમ ફ્લેમ ઉપર જ એને ફ્રાય કરવાની છે. હવે બીજી સાઈડને પણ આવી રીતના પલટાવી લઈએ. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે મસ્ત એવો ગોલ્ડન બ્રાઉન કલર આવતો જાય છે. ફ્રાય કરવામાં થોડોક સમય એવો લાગશે પણ ખાવામાં સુપર ટેસ્ટી એવી લાગશે. તો તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન કલર આ મઠરીનો આવી ગયો છે. હવે એને નિતારી લઈશું અને એક પ્લેટમાં કાઢી લઈએ. સેમ આવી જ રીતના બધી જ મઠરીને આપણે બનાવી લઈએ. તો હવે અહીંયા બધી જ મઠરી છે એ બનીને રેડી થઈ ગઈ છે.
250 ગ્રામ લોટમાંથી તમે ડબ્બો ભરીને આ મઠરી બનાવી શકો છો અને આ મસાલા મઠરી તમે 10થી 12 દિવસ સુધી રાખી શકો છો અને આમ તમે જોઈ શકો છો સુપર ક્રિસ્પી અને ટેસ્ટી એવી મસાલા મઠરી બનીને રેડી થઈ ગઈ છે। હવે તેને હાથ વડે તોડીને તમને બતાવું તો એકદમ ક્રિસ્પી અને હાથ વડે આવી રીતના પ્રેસ કરવાથી તરત જ આમ તૂટી જાય છે, એટલે એકદમ ક્રિસ્પી અને ખાસ્તા એવી આ બનીને રેડી થઈ ગઈ છે। તો કેવી લાગી આજની મારી આ રેસીપી કોમેન્ટમાં જરૂર જણાવજો। રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલું બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે। થેન્ક યુ ફોર વોચિંગ।